ફ્રી ઓફ કોસ્ટ સોલાર જોઈતું હોય તો એના માટેનું ગણિત શું છે? તો માની લો આપણે એક એવું ઘર લઈએ જે ઘરમાં દર મહિને 2400 રૂપિયાનું લાઇટ બિલ આવે છે, એટલે 2 મહિનાનું લાઇટ બિલ એમનું 4800 રૂપિયાનું છે. એનો મતલબ એ છે કે લગભગ એ દર મહિને 300 યુનિટ વીજળીનો વપરાશ કરતા હશે. આ 300 યુનિટ વીજળીનો વપરાશ જો એમને ઓફસેટ કરવો છે તો એવા સંજોગોમાં એમને 3 કિલોવોટની સોલાર પેનલ લગાડવી પડશે. હવે 3 કિલોવોટની સોલાર પેનલની કિંમત કેટલી છે? તો આપણે સનબૂસ્ટ એનર્જીમાં જ તપાસ કરી. સનબૂસ્ટ એનર્જીની 3.27 કિલોવોટની સોલાર પેનલ, જે ટોપ ટિયર વાળી સોલાર પેનલ છે, એ સોલાર પેનલની કિંમત 1,72,999ની છે. હવે આમાં જો આપણે કેશ પેમેન્ટ નથી કરવું અને આપણે લોન કરાવવી છે તો એમાં 0% ડાઉન પેમેન્ટ ઉપર પણ લોન થઈ જશે, એટલે 1,72,999ની લોન થશે. થોડાક આપણે પ્રોસેસિંગ ચાર્જીસ ભરવા પડશે. આ 1,72,000ની લોન આપણે એવી રીતે કરાવવાની, 8.5-9% લોન થાય કે જેમાં આપણો મહિને હફતો આપણા લાઇટ બિલ જેટલો આવે, જે 2400 રૂપિયા હતો. એટલે આપણે જો અગર 100 મહિનાની લોન કરાઈશું ને, એટલે 8 વર્ષ 4 મહિના, એ જ્યારે આપણે લોન કરાઈશું તો આપણો મહિનાનો હફતો આવશે 2465 રૂપિયા. આ 2465 રૂપિયા ભરવાનું આપણે શરૂ કરી દેવાનું છે. એટલે આપણે લાઇટ બિલ ભરતા હતા એટલી આપણે લોન ભરી રહ્યા છે, પણ આપણે 8 વર્ષ 4 મહિના એટલે 100 મહિના માટે નથી ભરવાની. હવે એમ તો આપણને સબસિડી 2-3 મહિનામાં મળી જશે. જેવી સબસિડી આપણા ખાતામાં જમા મળે છે 78,000 રૂપિયાની, એ 78,000 રૂપિયા પૂરેપૂરા આમાં પ્રીપેમેન્ટ કરી દેવાનું છે. છઠ્ઠા મહિને બી જો અગર આપણે પ્રીપેમેન્ટ કરી દઈએ છીએ તો મારા ગણિત પ્રમાણે 4 વર્ષમાં એટલે 48 મહિનામાં આપણી લોન પે ઓફ થઈ જશે. 2465 રૂપિયા દર મહિને ભરીશું તો. હવે 4 વર્ષમાં આ લોન આપણે પે ઓફ કરેલી છે.